ટોપ 6 વેરાયટીની મગફળીની વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રો હર હંમેશને એનું વાવેતર કરતા આવે છે. અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢની એકદમ નજીક ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં કે જ્યાં તમને લૂઝ પેકિંગમાં તમામ પ્રકારની મગફળીના વેરાયટીના સિંગદાણા મળવા પાત્ર છે. આ તમે જોઈ રહ્યા છો એ BT 32 નંબરની મગફળીના સિંગદાણા છે. ક્વોલિટી એની તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રોના દિલમાં વસતી જાત અને ખૂબ પ્રચલિત જાત એવી ગીરના 4 નંબરની મગફળી, એના દાણાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે જે તમને લૂઝ પેકિંગમાં મળવા પાત્ર છે. ત્યાર પછી આવે છે 22 નંબરની મગફળી, એના દાણાની પણ ક્વોલિટી તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ તો એ છે 28 નંબરની મગફળી, ઉભળી જાતની પ્રકારની મગફળી છે. એના દાણાની ક્વોલિટી પણ ખૂબ સારી એવી છે. પછી ઘણા બધા ખેડૂત મિત્રો ઉભળી પ્રકારમાં કેરાની મગફળીમાં 39 નંબરની મગફળીનું પણ વાવેતર કરે છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને જ્યાંથી મગફળીની શરૂઆત થઈ હતી, પાયો નખાણો હતો, એ મગફળી એટલે કે 20 નંબરની મગફળી. તો આ જીજી 20 નંબરની મગફળી પણ તમને અહીંયા ખૂબ સારી એવી ક્વોલિટીમાં મળવા પાત્ર છે. એવું નથી, ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં જે ખેડૂત મિત્રોને મગફળીના સિંગદાણા જોતા હોય લૂઝ પેકિંગમાં, એ ખેડૂત મિત્રો સાથે મળીને આ પ્લાન્ટની વિઝિટ કરી શકે છે અને મગફળીની વેરાયટી જોઈને જ બિયારણ તમે ખરીદી શકો છો. એ માટે જૂનાગઢની એકદમ નજીક જય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તમે ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં આવીને આ તમામ પ્રકારની મગફળી ખૂબ સારા એવા ક્વોલિટી સાથે સિંગદાણા ખરીદી શકો છો. તો અવારનવાર આપણે મગફળીના અને અવારનવાર બિયારણ સાથે મળતા રહીશું.